બાપ દાદા ઘડિયા ગાંડા હતા, ખેતી કરીને મરી ગયા, ત્યાં આંકડા લખાવા જતા હતા, જુગારના પત્તા ટીપ્યા હતા. અમુકને હું જોઉં છું, હતા શ્રાવણ મહિનો છે, એક દિની નવરાશ ને રોજ પત્તા ટીપો મારા બેટા. બોલો, એટલે આ સારું કામ છે. તમે જેમ જાઓ એમ બધા જીતવાની આશાએ જ આવો છે. કોને હારવું ગમે? પછી ઘરે આવીને મોઢા ચડાવે, ઘરના ઉપર વગ્યા કરે. આ ખાવામાં કઈ ઠેકાણા ન, પણ તારામાં ઠેકાણા ન પડ્યા એટલે આ એના વગ્યા છે. સમજાય છે? ઘણા બેઠા આમાં, હા, પત્તે રમવા વાળા. આમાં કોઈ જોઈ લેજો, પાંડવો વખત થી કશું રહ્યા નહીં ભાઈ, હજુ સુધરી જજો. સમજાય ને? એમ બધું ગુમાઈ નાખ્યું તું. શ્રાવણ મહિનો છે તો પવિત્ર માસ છે, દેવ દર્શન કરાય, ભગવાનના 4 નામ લેવાય. કોઈ સારી જગ્યાએ માતાજી કે કોઈ ભોળાનાથનું, દ્વારકાધીશનું, ગમે તે ભગવાનનું મંદિર હોય ત્યાં ઘડીક જઈને બેહીએ ને તો આપણા આત્મામાં પવિત્ર વિચારો આવે. આ એના માટે. આ તો જાય તો મારે જીવન દોડે, અમે બહુ દુઃખી પણ એટલે મેં કરી નાખ્યા. તમને સારો ટાઈમ હતો, કોઈ પર ડોખાણા નથી. તમે દુઃખ તો જાતે જ લાયા છો ને. કઈ રાતે તમારે મેલ ઉભા હતા ને હવારમાં ભિખારી થઈ ગયા નથી? કુંડાળા દોર્યા એમાં ફસાણા છો તમે, ના કરવાના ધંધા કર્યા. એટલે આશાની જેમાં દાદા એવું શીખવાડે કે રાત ગમે એટલી લાંબી હોય ને, સવાર પડ્યા વનું રહેતું નથી. કદાચ તમે નીતિ ધર્મે જીવતા હશો અને કદાચ ઠાકર મારો તમારી પરીક્ષા લેતો હોય ને તો હસા મોઢે સહન કરવું અને પોતાનું કર્મ કરવું. ઈશ્વર ઉપર દિવસ દરમિયાન નોકરી ધંધે જવું. કદાચ આપણને અઠવાડિયા 15 દિવસે, મહિને 1 દિવસ રજાનો દિવસ હોય ને તો જ્યાં આપણું મન રાજીપો વ્યક્ત કરતું હોય, કોઈ સારો વ્યક્તિ હોય એની પાસે આપણે દીકરા દીકરીને આપણે પોતાને દર્શન માટે જવું, જેથી કરીને ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશ કરે. બાકી મંદિરે હળિયું કાઢે જઈને કઈ ભગવાન માતાજી પૈસાનો વરસાદ ન કરતા. એને ખબર છે તું કેટલાના બોસ મારીને આવ્યો છું. સમજી લેજો કે એની પાસે ભોળ પણ લઈને જાઓ અને કોઈ દાડો એવું માગજો પરમાત્માને કે દીકરા દીકરીને સારા સંસ્કારને શિક્ષણ આપજે. શિક્ષણને સંસ્કાર હશે ને તો સંપત્તિ તો આપોઆપ આવશે. પણ ગમે એવા ગાળિયા કરીને કદાચ તમે ભેગું કર્યું છે અને પથારીમાં પડ્યા છો ને, તાર પથારીમાં હુતા છો ને છોકરા તિજોરીમાં બંડલો લઈ લઈને દોડતા છે, કઈ નહીં કરીએ. એટલે એને સારા સંસ્કાર આપજો. અનિતિનું મળતું હોય ને તો ભૂખ્યા રહી જજો, બાકી અનિતિના ધન ઉપર નજરે ના નાખતા. કેમ કે આજ નહીં તો કાલ એ તમારું ગતિનું છે ને એ લઈને જશે. આ લખી રાખજો. જેટલી ઝડપે આવ્યું છે એટલી ઝડપે જવાનું છે. કારણ કે આ સંપત્તિ લક્ષ્મી રહે ને એ પરિવર્તનશીલ છે. તમારી નીતિ ધર્મ હશે ને તો 2-3 પેઢી ટકે. બાકી જેવી શોર્ટકટમાં આવી અત્યારે તમે જોઈજો, ઘણા ગમે કે જીવન જીવવા જ આયા 5 વીઘા વેચીને જલસા કરવા. એટલે એમ ના થાય. બાપ દાદાની નિશાની છે. 5 વીઘા ખરીદીને તો જુઓ, ખરીદાય છે. આ તો ક્યાંક રોડના કાંઠે એક કાઢી નાખો ને, એટલે એમ ના થાય. તું 50 લાખ ભેગા તો કરી દો, થાય છે. આ તો કોક સલાહ આપે, લાગી જાય એમાં ધંધે, અને પાછા નવરા થાય તો ટિફિન લઈને માર ઘોડીને નોકરી. ભાઈ બધાને ગણાવે. એક દી હું ગાડી લઈને ફરતો, પણ તને ના આવડ્યું, તારે નવરું થયું ને. હતા એ છોકરા 25 મણ દાણાનું ઓછું કર્યું છે. એટલે આ અંધશ્રદ્ધામાં ના જઈશું. અને હું તો એમ કહું છું કે આ તત્વ અહીં જાગે છે. મૂર્તિ સામે જઈને બેહો અને અંતરના નાદથી એને આરાધના કરો. જો તમારા રૂવાડા બેઠા ના કરી દે તો મારે આ પંથક મૂકીને નીકળી જવાનું છે. અમે કઈ મૂર્ખસી કરો ખરા? 4 દી નથી થતું, દાડો ઉગે 10 થી 12 હજાર માણાને. આ તમે જુઓ, કોઈ બધા કેવા, આ કોઈ ગઢા બુડા છે? જુઓ,
આજે જે તે સમયે ગલ્લન દીવ ગોવાન બધા રખડતા હતા ને એ સેવા કરે છે. આ બધા આ કઈ જન્મથી માળા નતા ફેરવતા, આય આયા સેવામાં લાગ્યા ને એના આત્મામાં કંઈક પરમાત્માએ સારી દ્રષ્ટિ કરી, એને જ્ઞાન ઉપજ્યું કે નોકરી ધંધો કરીને એક દિવસે આપણને સેવા મળે ને તો જૈન દાદાના સાનિધ્યમાં કરવી છે. અને જે તેમ જોજો, આજ કોઈ દાડો પૂછવા પણ ઠાકરે રાખ્યું નથી ભાઈ, લાયકાત પ્રમાણે બધાને આપ્યું છે. અત્યારે આપણે બેંકમાં લોન લેવી 4 કાગળિયા ઓછા હોય બેંકે નથી આપતી. આપે તરત કે તમારા વાલીની સહી કરાવતા હો, આમાં તમારા ભાઈની સાક્ષીની સહી જોઈશે. ક્યાંક નથી કહેતા તો આ તો પરમાત્મા પાસે લોન કરાવવાની, એને ના ખબર હોય તમે કેટલાના શેઢા ખોતરી નાખ્યા છે, બધી ખબર છે. કેટલા મંદિરના પગથિયા ઘસીને આવ્યા એને ન ખબર કે બધાને હૃદયના ભાવથી અહીં આવકારવામાં આવે. પણ આ જગ્યામાં આવો ને તો નિર્મળ પોતાનો અહમ મૂકીને બહાર ઝાપે આવજો. મારો ઠાકર જીવે ત્યાં લગીને તમારી આંગળી નહીં કંઈક શીખીને જજો આ જગ્યામાં. આજ આવ્યા છો ને તો રાતને દાડો અમે તો ઠાકરને એક જ પ્રાર્થના કરીએ કે અમારો પરિવાર હુનો મૂકીને અમે શું કરવી એ તો માણસ ગણાવવાની જરૂર નથી, પણ તારા ચોપડે તો નોંધ હશે ને કે ક્યાંક અમે અમારા છોકરા રજળતા મૂકીને આવીશ. ચમ આવીશ કે અહીંયા આગળ તો ઘરમાં 4 જ જણા છે, 4 જણા કરતા 10,000 ને વધુ જરૂર છે મારી, એટલે આવું સમજાય ને કે પરમાત્માને એક કહું છું કે જીવનમાં કદાચ મારું કાલ શું થશે એવો વિચાર ના કર્યો હોય અને કદાચ નોકરી ધંધો કર્મ કરીને કદાચ મેં મારું પરિવારનું મારું પેટ ભર્યું હોય અને પછીનો ટાઈમ મળ્યો હોય એ અહીં આવીને તારા મહેમાનની સેવા કરી હોય અને એના પછીની જે કંઈ ટાઈમ બચ્યો એની 25 માળા તારી કરી હોય, એ જોડીમાં જે તપ ભેગું થયું હોય ને એ ખાલી કરીને આમને આપી દીજે, મારે કઈ છે. આ સિદ્ધાંતે હાલું છું. કોઈ દાડો અંધશ્રદ્ધામાં ના જતા કે પરમાત્મા પાસે 2 હાથ જોડીને એટલું જ કહેવાનું કે અમને જે કઈ તકલીફ છે તારાથી કોઈ અજાણી નથી છે. ભગવાન ન જાણતો એવું બને ખરું? હા, મોઢા મગ ભર્યા હે તો આજ નહીં બોલો કેદી બોલશો? ગામમાં તો હારાઓ વારો ન આવવા દેતા, આખા ગામની પંચાયત કરી નાખો, સાંજે આરતી થાય ત્યાં લગીનમાં કેટલા પાટે ચડાઈ દો. અને છેલ્લા 8-9 મહિનાના અમારા પ્રયાસથી 1.5 લાખથી વધુ યુવાનો દારૂ મૂકીને બહાર આવ્યા છે. એટલે આય આવે તો કોઈ ચમત્કાર નથી કે દાદા એને બંધ કરાવી દે છે એવી ગેરંટી ના આપતા. પણ જો જેને સારું જીવવું છે, જેને હવે આ દલદલમાંથી બહાર નીકળવું છે અને દાદાનું અંતિમ અભિષેકનું કે પ્રસાદીનું પાણી પીશો ને અને દાદાને એવું કહો ને કે દાદા હવે અમને આમાંથી બહાર કાઢી લે, તો એમાં 90% રિઝલ્ટ છે. બાકી 10% તો જેના બાપાએ હરામનું ભેગું કર્યું હોય એ શું કરશે? એને આ જ કરવા મોકલ્યા છે. પેલું કહેવતમાં કહેવાય છે ને, જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ પોકે. ગામ હોય તેની સામે લાકડા લઈને દોડો, પણ પોતાનો છોકરો દળવીતરો હોય તેને ચાઓ રોજ ટાંગા બાંધી નાખો. ના કરાય તો એને સંભાળ બટા આમ ના કરાય તો એ બટો બીજે દી 3 પોટલી લગાવે. 2 વધુ આશ્વાસન આપ્યું એને. હા, મારી ભાષા રફ પડશે પણ સનાતન આ જ છે સત્ય કે કોઈનું વાંચેલું કોઈનું પીરસેલું હું નથી બોલતો, જે મારો ધર્મ બોલાવે એ જ બોલું. અને આ જ પ્રેક્ટિકલ જ્ઞાન છે. આ બધું થતું જ આવ્યું છે, થાય છે. ના થતું હોય કહો. આમાં હું જે બોલ્યો એ જગતમાં તમારી હારે ના બનતું હોય કહો. આ તો ક્યાંક જોરાવા જાવ તમને કે કરવા વાળા તમારા ને તમારા જ છે. અંધશ્રદ્ધામાં નાખી. હવે હગા ભયું હોય તમને એ જાદુ વિદ્યા ના આવડી એ ક્યાં શીખ્યા? સાચું કે ખોટું? હવે મારી જેવો ધોળકા ધંધુકા જેવો બચારો કિલો લીંબુ લાયો હોય, એમાં ટોપલીમાં ભરીને પડ્યા મૂક્યા હોય, ફ્રીજ તો હોય ને ઠાકરની દયા હોય.
લીંબુ એકાદું હળી ગયું હોય ને ઘા કર્યો હોય, દરતું દરતું પેલા ફળિયામાં જાય તરફ ભુવાને ફોન લગાવ, તમારી વાત સાચી, આજે અમારા સામે વાળો લીંબુ નાખતો હતો ને હું ફાળી ગયો. સાચું ખોટું? એટલે ભલા મણા એ ક્યાં શીખ્યા આવે? તમારા સામેના ઉંમરે રહે છે, આખી જિંદગી કાળી મજૂરી કરીને એ મરી ગયો ને ચા આવું કરે. હા, અને ભગવાને નોકરી ધંધો આપ્યો દિન પાસે ચા આવું બધું વૈણા વાળવાનો ને એવો ટાઈમ છે. એ તો શાંતિથી તમે જોજો, શિક્ષિત વર્ગ છે ને, ભણેલો ગણેલો, એ તો શાંતિથી દેવસ્થાને જાય, પોતાના આત્માને શાંતિ મળે, દેવ દર્શન કરે, જે કંઈ આગળ એના આશ્રિત હોય સંત મહાત્મા એને વંદન કરે, ઘરે જતા રહે. એ કોઈ ઉપાધિ ન કરતા. એ તો એમ જ કહે છે કે ભગવાનને કહેજો સદબુદ્ધિ આપે અને સારા કાર્યો કરીએ. પૈસા વાળાની ટિપ્પણી નથી કરતો, પણ એ વર્ગ મને તમે જોજો કેવી રીતે આવે છે. સમજાય? અને આપણે એક દી હવે ખિસ્સામાં 20 રૂપિયા ના હોય ને અહીં આગળ કેડે હાથ દઈને સામે જોડા પહેરી પાછળના ઉભા રહે પાછા. સમજાય? એટલે જે નથી આપણી પાસે એ દેખાવ ના કરશો, ખોટી જગ્યાએ ભરોસો ના મૂકશો. ઘણા અહીં આવે કે મેં આની ભેગું ધંધો કર્યો તો મારું આટલા લાખનું કરી નાખ્યું, મને ધંધામાં દગો કર્યો, મેં આને આપ્યા હતા મને અત્યારે પાછો નથી આપતા. પણ હું કામ એવો ધંધો કર્યો ભાઈ? તમારી જે લાઈન જ નથી. કોક એમ કે હું તમને આ ફેક્ટરી કરવાનો છું, ભાગમાં લઈ લઉં, હું કામ જાઉં છું? જો એ કમાતો હોય તો આપણો ભાગ રાખે ખરો? કોઈ રાખે? આજ કોઈ માણસ બેઠા બેઠા લાખ રૂપિયા કમાતો હોય તો આપણને 50,000 આપવા લઈ જાય ખરો? માણસ બેંક પાસેથી લોન લઈને ધંધો ચલાવશે, બાકી આપણો ભાગ નહીં રાખે. પણ આપણામાં એટલી આમ મગજમાં ગ્રંથિ બેસી જાય છે ને કે શોર્ટકટ લગાવવો હોય કે ગમે એમ કરીને હું કરી બતાવું, કરી ના બતાવે હોય બાપ દાદાનું એ નવરું થાય. બાપ દાદા એ કરવાનું છે ને એ તો જિંદગી આખી જોરાવાનું છે. સમજાય? પણ જો કદાચ જેને મગજમાં આ વાત સાચી લાગતી હોય, અને હજુ હું કહું છું અહીંયા આયા ને ખાલી હાથ કોઈ ના જતા. મેં કીધું એમ કે અમે તો રાત દાડો દાદાને એક જ પ્રાર્થના કરીએ છીએ કે કોઈ દાડો એવી વેળા ના બનાવતો કે અહીં આવવા વાળો તારો અતિથિ જે કંઈ દર્શનાર્થી છે એ અહીંથી ભૂખ્યા પેટે જાય અને ખાલી હાથે જાય. આવી કોઈ દાડો વેળા ના. એટલે ભૂખ્યા તો નહીં જવા દે દાદો, પણ શું લઈને જવું એ તમે અહીંયા પ્રાર્થના કરો, એ તમારા ઉપર નિર્ભર છે. હા, કોઈ અહીંયા પટારા નથી ભર્યા તે ખોબા ભરી ભરીને લઈ જવા. આપણે શું માગવું, શું કહેવું અને કેવું કર્મ કરવું ને કેવું જીવવું એ ઉપર કુદરત કે પરમાત્મા આપણને પરિણામ આપે છે. હા, હું તો અહીં મારે પહેલા ઘણા દાખલા આવતા હતા. મને એમ થતું હતું હાળું જગતમાં માણસ કેટલી હદે બહાર જાય, પાછું જ નથી વળવું. હામલાનું જે થાય એ કદાચ એટલા બધા હોનાના ચેન ઘરેણા પહેરીને બેઠા હોય, તમે જોર આવા હમણાં મેં કીધું હતું એમ જાઓ તો તમને એમ કે તમારો ધંધો થાય, મારો કેટલો ભાગ. આવું કહે છે ને? હા કે ના? તો બોલો. કા તો કે અહીં કેટલા વાપરશો કહેશે? તો એ ભગવાન એ માતાજી મેં હમણાં કીધું એમ કે ક્યારેય એવું કેમ નથી કહેતી કે અહીં ઘણા એવા બેઠા છે જેની કાંઈ કાલ રોટલાના વાંધા છે, 2 દોરા કાઢીને એને આપી દે, મહિને એને કરિયાણું તો આવે. ક્યાં છે? હા, ક્યારેય નહીં કે. અને ઘણાએ તો એટલું આમ મગજમાં ફિટ જ કરી નાખ્યું કે કોઈ માણસ નારાજ ના જાય ને
એટલે આખો દાડો હું તમારા બધાની વચ્ચે ખાટલો નાખીને બેહું છું. ક્યાં વાયશું? હા, ક્યાં વાયશું? કોત ખરા. બીજે ઘણી જગ્યાએ દર્શન કરવા જ્યાં જઈશો ને ત્યાં બધા આવરી પડ્યા હોય છે. તો હવે તમારે સમજવાનું છે. નથી વ્યવસ્થા એવું નથી ને પાછું. હા હા, બીજા માળે ઢોલિયો ઢાળીને બેહવું હોય તો છે, પણ જે કરવા જે મારો ઠાકર વળ્યો છે ને